બધાને મારા જય શ્રી કૃષ્ણ છે। મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે આવીને ઇન્સ્ટન્ટ કાંદા ટમેટાની ચટણી બનાવું છું। એની ઇન્ગ્રેડિયન્ટ્સ છે એક મોટો કાંદો, એક ટમેટું, 2 લસણની કળી, 2 મરચાં, જો તીખું જોતું હોય તો વધારે તમે નાખી શકો છો, થોડી આંબલી અને થોડા 1 ચમચી જેટલા ડાળિયા નાખવાના છે। મીઠું સ્વાદ અનુસાર છે। આપણે હવે આને વાટી નાખીએ, સુધારીને પછી વાટી નાખીએ। મેં નાખી દીધા છે। હવે થોડી લસણની કળી જે 2 છે એ નાખીએ, કાંદા નાખીએ, ટમેટાં નાખીએ, આંબલી નાખીએ અને છેલ્લે થોડા ડાળિયા નાખી દઈએ। ને હવે જોઈતા પ્રમાણમાં થોડું મીઠું નાખી દઈશું। આપણે મીઠું તમારા સ્વાદ અનુસાર નાખજો, ને તમારે તીખું જોતું હોય વધારે તો તીખું કરી શકો છો, મરચાં વધારે નાખીને। હવે આપણે એને વાટી નાખીએ। ચટણી વાટીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એનો વઘાર કરીએ। વઘાર માટે મેં લોહીઓ આવીને મૂકી દીધું છે। હવે એમાં આપણે તેલ નાખશું। એક ચમચા જેટલું તેલ, તેલ થાય એટલે પછી આપણે રાઈને નાખશું। તેલ થઈ ગયું છે, એમાં 1 ચમચી જેટલી રાઈ નાખશું। રાઈ તળે એટલે આપણે એમાં અડદની દાળ નાખી દઈશું। વઘાર તો બધી ચટણીમાં કરીએ એવી રીતે જ કરવાનો છે। ગેસને ધીમો કરી નાખશું આપણે। રાઈ તળી ગઈ, આમાં આપણે દાળ નાખશું। મરચું નાખી દઈશું 1, થોડીક જ ચટણી છે એટલે મેં 1 જ મરચું વાપર્યું છે। થોડી દાળ લાલ થાય, ગુલાબી કલરની દાળ થાય એટલે આપણે એમાં લીમડો અને હિંગ નાખી દઈશું। ગુલાબી કલર થઈ ગયો છે તો આપણે એમાં પહેલાં અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈશું। બંધ કરી દઈએ, એમાં પછી લીમડો નાખી દઈએ। લીમડો નાખો ત્યારે ધ્યાન રાખવાનું ઉડે નહીં એના છાંટા બધા। વઘાર આપણો તૈયાર છે એટલે ગેસ બંધ કરી દઈએ આપણે। હવે એ વઘારને ચટણીમાં નાખી દઈએ। આપણી ઇન્સ્ટન્ટ કાંદા ટમેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે। આ ચટણી આપણે પરોઠા સાથે પણ ખાઈ શકીએ છીએ, ઇડલી સાથે પણ ખાઈ શકીએ, પૂરી સાથે પણ ખાઈ શકીએ છીએ અને રોટલી સાથે પણ ખવાય છે, ઢોસા સાથે પણ ખવાય છે। આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે। તમે આ બનાવજો અને પછી મને કમેન્ટ કરજો કે મારી ચટણી આ તમને ગમી કે નહીં। ગમે હોય તો લાઈક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બધાને જય શ્રી કૃષ્ણ।